નમસ્કાર. તૈયાર થઈ જાઓ એક એવી અદ્ભુત અને દુર્લભ આકાશી ઘટના જોવા માટે જે બહુ જ જલ્દી બનવાની છે. ચાલો, આ શું છે અને એને કેવી રીતે જોવી એ બધી જ માહિતી મેળવીએ. શું ક્યારેય વિચાર્યું છે કે આકાશમાં એકસાથે છ ગ્રહો જોવા મળે? મોટાભાગના લોકો માટે તો આ કલ્પના બહારની વાત છે, નહીં? પણ સાંભળો, આ કોઈ કલ્પના નથી. ખૂબ જ જલ્દી આ અકલ્પનીય દૃશ્ય હકીકતમાં જોવાની તક આપણને બધાને મળવાની છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. બસ આ જ શનિવારે. આ દિવસ ખગોળપ્રેમીઓ માટે તો જાણે કોઈ તહેવાર જેવો છે. અને સાચું કહું તો આ એક એવો મોકો છે જે કોઈએ ચૂકવો ન જોઈએ. તો ચાલો આજે આપણે જાણીએ કે આ નજારાને શ્રેષ્ઠ રીતે કેવી રીતે માણી શકાય. તો ચાલો આ વિષયમાં જરા ઊંડા ઉતરીએ. આ જેને આપણે આકાશી પરેડ કહી રહ્યા છે એ ખરેખર છે શું? અને એવું તો શું છે એમાં જે તેને આટલી બધી ખાસ બનાવે છે? જુઓ, વૈજ્ઞાનિક ભાષામાં આને પ્લેનેટરી એલાઇનમેન્ટ કહેવાય છે. પણ સરળ શબ્દોમાં સમજીએ તો જ્યારે આપણે અહીં પૃથ્વી પરથી આકાશમાં જોઈએ છીએ ત્યારે ઘણા બધા ગ્રહો એક જ લાઇનમાં ગોઠવાઈ ગયેલા દેખાય છે. હવે આ કોઈ જાદુ નથી હો. આ તો આપણા સૌરમંડળની ગતિ અને આપણે ક્યાંથી જોઈ રહ્યા છીએ બસ એનો જ એક સુંદર ખેલ છે. તો સવાલ એ છે કે આ ભવ્ય પરેડના સ્ટાર્સ કોણ કોણ છે? તો લિસ્ટમાં છે બુધ, શુક્ર, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. હા, પૂરા 6 ગ્રહો. આટલા બધા ગ્રહોની એકસાથે આવી લાઇન બનવી એ કંઈ રોજરોજની વાત નથી, અને એટલે જ આ દ્રશ્ય આટલું બધું અસાધારણ છે. ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આ બધું તો ઠીક છે, પણ આ અદ્ભુત નજારો જોવાનો ક્યારે અને ક્યાં? સમય અને જગ્યા, એની ચોક્કસ વિગતો હવે જાણી લઈએ. ઓકે, તો તારીખ નોંધી લેજો. 28 ફેબ્રુઆરી, શનિવારનો દિવસ. જો જેવો સૂર્યાસ્ત થશે ને તરત જ આ દ્રશ્ય દેખાવાનું શરૂ થઈ જશે. પણ જો બેસ્ટ વ્યૂ જોઈતો હોય તો સૂર્યાસ્ત પછી લગભગ 1 કલાક રાહ જોવી. કેમ? કારણ કે ત્યાં સુધીમાં આકાશ બરાબર અંધારું થઈ જશે, જેથી ગ્રહો સરસ રીતે ચમકી શકે. અને બહુ મોડું પણ નહીં થાય કે અમુક ગ્રહો ક્ષિતિજની નીચે જતા રહે. અને દિશા? એ શોધવી તો બહુ જ સહેલી જ છે. બસ જે દિશામાં સૂરજ આથમે છે, એટલે કે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્ષિતિજ તરફ નજર રાખવાની છે. ગ્રહોની આખી પરેડ બસ ત્યાં જ જોવા મળશે. ઓકે, તો હવે આપણને ખબર છે કે ક્યારે અને ક્યાં જોવાનું છે. પણ સવાલ એ છે કે આ ગ્રહોને જોવા કેવી રીતે? શું કોઈ ખાસ સાધનોની જરૂર પડશે? ચાલો એ પણ જાણી લઈએ. ખબર છે, આ આખી ઘટનાની સૌથી સારી વાત શું છે? એ છે કે કેટલાક ગ્રહો તો એટલા તેજસ્વી હશે કે તેમને જોવા માટે કોઈ જ સાધનની જરૂર નથી. હા, પણ કેટલાક ઝાંખા ગ્રહોને જોવા માટે ટેલિસ્કોપની જરૂર ચોક્કસ પડશે. એટલે કે તમારી પાસે સાધનો હોય કે ના હોય, આ અદ્ભુત ઘટનાનો આનંદ તો દરેક લઈ શકે છે. તો ચાલો જોઈએ કયા ગ્રહને કેવી રીતે જોવો. આ શોના જે મુખ્ય સ્ટાર છે ને એ છે શુક્ર અને ગુરુ. એ આકાશમાં સૌથી વધારે ચમકતા દેખાશે, એટલે એમને ઓળખવા તો બહુ જ સહેલા છે. પછી જો આકાશ એકદમ સાફ હોય, પ્રદૂષણ વગરનું, તો બુધ અને શનિ પણ નરી આંખે દેખાઈ શકે છે. પણ હા, યુરેનસ અને નેપ્ચ્યુન માટે તો ટેલિસ્કોપ જોઈશે જ, કારણ કે એ બહુ દૂર અને ઝાંખા છે. એટલે એક વાત પાક્કી છે, જો આ અનુભવને ખરેખર યાદગાર બનાવવો હોય તો યોગ્ય જગ્યા શોધવી બહુ જરૂરી છે. શહેરની લાઇટોથી, ભીડભાડથી અને પ્રકાશ પ્રદૂષણથી બને એટલું દૂર જવું. કોઈ એવી નિર્જન અને અંધારી જગ્યા શોધો, ગામડાનું કોઈ ખેતર કે પછી શહેરની બહારનો કોઈ ડુંગર, બસ જ્યાંથી આકાશ અને ક્ષિતિજ એકદમ સ્પષ્ટ દેખાય. એ જગ્યા આ નજારા માટે બેસ્ટ છે. તો ચાલો હવે સમજીએ કે આ ઘટના આટલી મહત્વની કેમ છે. જુઓ, આ ખાલી ગ્રહોની એક લાઇન નથી. આ તો આપણા બ્રહ્માંડની વિશાળતા, એની સુંદરતા અને એની સતત ગતિનું એક જીવંત પ્રદર્શન છે જે આપણી નજર સામે થવાનું છે. આ જે વાત છે ને એ આખી ઘટનાનો સારાંશ છે. બુધ, શુક્ર, શનિ, નેપ્ચ્યુન, યુરેનસ અને ગુરુ. આ 6 ગ્રહોનું એક જ સમયે એક જ લાઇનમાં ગોઠવાઈ જવું એ જાણે કે આપણા સૌરમંડળનું એક ભવ્ય નૃત્ય ના હોય. અને આ એવી ક્ષણ છે જે આપણને બધાને યાદ અપાવશે કે આપણે કેટલા વિશાળ અને ગતિશીલ બ્રહ્માંડનો એક નાનકડો હિસ્સો છીએ. તો બસ આ શનિવારે જ્યારે આકાશ તરફ નજર કરો ત્યારે માત્ર ગ્રહોની પરેડ ના જોતા, એક ક્ષણ માટે એ વિચારને પણ અનુભવજો કે આપણું આ બ્રહ્માંડ કેટલું વિશાળ અને કેટલું અદ્ભુત છે, અને આપણે એનો એક નાનકડો હિસ્સો છીએ.
આ નજારો જોવાની અને આ અહેસાસને માણવાની તક બિલકુલ ચૂકતા નહીં.